હવે વાત કરીએ છોટાઉદેપુરના નાલેજ ગામની કે જ્યાં સિંચાઈ તળાવમાં પાણી તો છે પરંતુ ખેડૂતોની સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે। આ દ્રશ્યો જોઈને તો પહેલા સવાલ એ ઊભા થાય કે શું આ ખરેખર કેનાલ છે ખરી? છોટાઉદેપુરના નાલેજ ગામના આ દ્રશ્યો છે જ્યાં કેનાલમાં ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા છે। છેલ્લા 4 વર્ષથી કેનાલ જર્જરિત હાલતમાં છે, જેના લીધે તળાવનું પાણી ખેતરો સુધી નથી પહોંચી રહ્યું અને આ પરિસ્થિતિના લીધે સેંકડો હેક્ટર જમીનના ખેડૂતોના ખેતરો સિંચાઈના પાણી વગર જ સુકાઈ રહ્યા છે। ખેડૂતો વારંવાર રજૂઆત પણ કરી રહ્યા છે, પરંતુ આ તંત્ર જાણે કે ઘોર નિંદ્રામાંથી ઉઠવાના મૂડમાં જ ન હોય તેવું લાગી રહ્યું છે। પાણી ન હોવાના લીધે ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરવા માટે મજબૂર બન્યા છે, કારણ કે કેનાલો જર્જરિત તો થઈ છે જ, પરંતુ તેમાં ઝાડી ઝાખરા ઉગી નીકળતા તળાવનું પાણી ખેતરો સુધી પહોંચી નથી શકતું। નાલેજ, ઓલીઆંબા, પાધરવાંટ આ સહિતના ગામોમાં મળીને 500થી પણ વધારે હેક્ટર જમીન પર ખેતી થાય છે, પરંતુ સિંચાઈના પાણી વગર આ જમીન બિનઉપયોગી થઈ રહી છે। ઘણા ખેડૂતોને પોતાના ગામ છોડીને મજૂરી માટે અન્ય વિસ્તારોમાં જવું પડે છે અને પોતાના પશુઓ માટે ચારો પણ બહારથી વેચાતો ખરીદવો પડે છે। ત્યારે વહેલી તકે આ કેનાલનું સમારકામ થાય તેવી માંગ ઉઠી રહી છે। કેનાલ में ડેમ ફરેલો છે પણ પાણી આવતું નહીં, કેમ કે તૂટેલી કેનાલ છે ને, એટલે કોઈ રિપેરિંગ નહીં કરતા। ઘણા વર્ષોથી આવે જરીક દેખી નાહી જાય, કોઈ આવતું નહીં। આ સરકાર જોડે આપણે એ માંગણી કરીએ કે વહેલી તકે કંઈક તૈયાર કરી આલે, એવી માંગણી કરીએ। સારો થાય, કોઈને ઢોરને સારો થાય, ગાયને પછી આપણું કંઈ થાય, થોડું ઘણું મગડી છે, મકાઈ છે, બાજરી એવું તેવું નાખે છે। અને એ લોકો સિંચાઈ વિભાગે અમને એવું કીધું છે કે કેનાલો જે તૂટેલી છે અને કુવા તૂટી ગયેલા છે, પણ આજ સુધી કેનાલોનું કામ થયેલ નથી અને આ ખેડૂતો પાણીથી વંચિત છે। અને ઘાસ ચારા માટે પણ અમારે ખૂબ મોટી સમસ્યા છે, કારણ કે ચોમાસાની અંદર જે માવઠાના કારણે બધો પાક અમારો નિષ્ફળ ગયો। અમે એવું હતું કે શિયાળા પાક લઈને અમે ગાય ભેંસને ચારા માટે સગવડ કરી લેશું, પણ ખૂબ મોટી સમસ્યા છે, કારણ કે અમારો ચારો પણ આ વખતે વેચાતો લાવવો પડે એવી પોઝિશન છે। સમગ્ર મામલે અધિકારીઓનું કહેવું છે કે કેનાલના સમારકામ માટે મંજૂરી માંગવામાં આવી છે અને ટૂંક સમયમાં ટેન્ડર પાસ કરીને કેનાલનું સમારકામ કરવામાં આવશે। જે કેનાલની જર્જરિત કેનાલો છે એનું કામગીરી પ્રગતિ હેઠળ, એટલે કે એની સૈદ્ધાંતિક મજૂરી મળીને અત્યારે એ સરકારશ્રીમાં ડીટીપીની મંજૂરી હેઠળ છે। ડીટીપી મંજૂરી મળ્યાથી એની કામગીરી ટેન્ડર પ્રોસેસની કામગીરી કરીને એને વહેલી તકે કામગીરી ચાલુ કરવાની તજવીજ કરવામાં આવશે।